વેલકમ બેક. તો રણોત્સવ શરૂ થવાની હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓ માટે રણોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે જોઈએ કે શું છે ખાસ રણોત્સવમાં. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આ વાક્યને સિદ્ધ કરી રહ્યા હોય તેમ પ્રવાસીઓનો ધસારો કચ્છમાં દેખાઈ રહ્યો છે. 24 ડિસેમ્બરથી શરૂ થઈ 3 મહિના સુધી ચાલનારા કચ્છ રણોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રણોત્સવ દરમિયાન ટેન્ટમાં રહેવાનો આનંદ અનેરો હોય છે, ત્યારે પ્રવાસીઓને આકર્ષવા અલગ અલગ પ્રકારના નાના મોટા એમ 300 થી વધુ ટેન્ટ બનાવવામાં આવ્યા છે. જાણે કોઈ એક ગામમાં પ્રવેશ કર્યો હોય તેમ અહીં ઠેર ઠેર ખાણીપીણી માટેના સ્ટોલ્સ બનાવેલા છે, તો ચોક્કસ સમય દેખાડતું એક ટાવર પણ અહીં ઊભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં સાયકલ ક્લબ બનાવાયું છે, જેમાં સાયકલને એક ટ્રેડિશનલ ટચ આપવામાં આવ્યો છે, તેમજ ઓપન રિક્ષા પણ એવી રીતે શણગારી છે કે ચોક્કસથી પ્રવાસીઓ આકર્ષાય. વળી અહીં આપણા પરંપરાગત પોશાકમાં મુખ્ય ગણાતી પાઘડીના વિવિધ પ્રકાર નજરે પડે છે. અવનવી રીતે બાંધેલી અને રંગબેરંગી પાઘડી પણ નિહાળી શકાય છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 24મી તારીખે આ રણોત્સવનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન થશે, જે 3 મહિના સુધી ચાલશે. રણોત્સવની વાત કરીએ તો તેની બાજુમાં જ આ ભવ્ય ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે, કે જેમાં 350 થી વધુ આવા તંબુ ઉભા કરવામાં આવે છે, જેમાં ઇકોનોમી ડિલેક્સ થી લઈને રજવાડી સુધીના ટેન્ટ પણ અહીંયા ઉભા કરાયા છે. રણોત્સવને માણવા લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે, ત્યારે હાલમાં પણ મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રણોત્સવનું આકર્ષણ એટલે સફેદ રણ, જેને જોવા પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે. ત્રીજી વખતનો અહીંયા ટુરિંગનો છે રણોત્સવમાં. દર વર્ષે કંઈક ને કંઈક હમણાં નવું અહીંયા જોવા મળી રહ્યું છે, પણ જે અહીંયા મજા છે ખાસ અમને અહીંયા વ્હાઇટ રણ રાત્રે જોવાની, જે અમને ખૂબ મજા આવે છે. અહીંયા જોવા માટે જ આવ્યો છું. આટલી જાણકારી મળી છે કે વ્હાઇટ રણ રાત્રે બહુ સરસ દેખાય છે, એ જોવા માટે જ ખાસ તો આવેલો છું. દેશભરમાંથી પ્રવાસીઓ રણોત્સવની મુલાકાતે અચૂક આવે છે, ત્યારે પ્રવાસીઓએ ખાવા પીવા કે રહેવાની કોઈ અગવડ ન પડે તેનું અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અલગ અલગ 3 કેટેગરીના ટેન્ટ અમે લોકોએ ઉભા કરેલા છે. પ્રીમિયમ કેટેગરીનો ટેન્ટ છે, ડિલક્સ કેટેગરીનો ટેન્ટ છે અને નોન એસી કેટેગરીના ટેન્ટ છે. વિશેષતા કે અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફર્નિચર્સ, જે ફ્લોરિંગ છે, વુડન ફ્લોરિંગ છે, અમે લોકોએ સામાન્ય લોકો પણ લાભ લઈ શકે તેના માટે થઈને નોન એસી કેટેગરી પણ ઇન્ટ્રોડ્યુસ કરી છે. કચ્છ રણોત્સવની શરૂ થવામાં ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે રણોત્સવની આ તૈયારીઓ પ્રવાસીઓમાં ચોક્કસથી આકર્ષણ જમાવશે.